નમસ્કાર. ચાલો આજે આપણે સમયની પાછળ જઈએ અને અખંડ જ્યોતિના એક ખૂબ જ ખાસ નવેમ્બર 1940ના ઐતિહાસિક અંકમાં રહેલા ગહન જ્ઞાનને સમજીએ. અને આ અંકમાં જે માર્ગદર્શન છે એ આપણને મળ્યું છે મહાન આધ્યાત્મિક ચિંતક યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પાસેથી. તો આપણે આ ઉપદેશોને એક સાધકની યાત્રા તરીકે જોઈશું, પાયાથી શરૂ કરીને સાક્ષાત્કાર સુધીનો એક સ્પષ્ટ માર્ગ. ચાલો આ યાત્રા શરૂ કરીએ. કોઈ પણ આધ્યાત્મિક યાત્રા ક્યાંથી શરૂ થાય? એનો જવાબ છે આંતરિક પવિત્રતાના મજબૂત પાયાથી. આ જ એની શરૂઆત છે. જુઓ, આ અંકમાં એ વાત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે પવિત્રતા ખાલી એક વિચાર નથી, પણ એક એવી જીવંત શક્તિ છે જે આખા આધ્યાત્મિક માર્ગને બળ આપે છે. તો પછી મૂળભૂત પ્રશ્ન એ ઊભો થાય કે જીવનને સત્યના માર્ગે લઈ જવાની શરૂઆત કેવી રીતે કરવી? અને એનો જવાબ છે પ્રામાણિકતાથી કરવામાં આવતા આત્મચિંતનમાં. સારું, તો પાયો તો શુદ્ધ થઈ ગયો. હવે આગળ શું? હવે આવે છે અનુશાસન, જે આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત જરૂરી છે. આપણે વ્રત શબ્દ સાંભળીએ એટલે ઉપવાસ યાદ આવે, ખરું ને? પણ અહીં એનો અર્થ ઘણો ઊંડો છે. વ્રત એટલે એક મજબૂત આધ્યાત્મિક સંકલ્પ જે આપણી અંદર અડગ શક્તિ પેદા કરે છે. આ એક બહુ જ રસપ્રદ વાત છે. અહીં મૂર્તિ પૂજાને અંતિમ લક્ષ્ય તરીકે નહીં, પણ મનને એકાગ્ર કરવા માટેના એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન તરીકે સમજાવવામાં આવી છે. એકવાર જીવનમાં અનુશાસન આવી જાય પછી એક અદ્ભુત તબક્કો શરૂ થાય છે. આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ છે તે જાગૃત થવા લાગે છે. વાહ, શું સુંદર ઉપમા છે! આપણી અંતઃસ્ફુરણને જીવતો જાગતો રેડિયો કહી છે. એક એવો આંતરિક રેડિયો જે સીધા ઉચ્ચ જ્ઞાનના સંકેતો ઝીલે છે. અને પછી આ રૂપકાત્મક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે આપણને યાદ અપાવે છે કે સૌથી મોટો ખજાનો એટલે કે પોતાની જાતને બદલવાની શક્તિ એ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. સાચી વાત છે કે કોઈ પણ મહાન યાત્રામાં પડકારો તો આવવાના જ, તો આધ્યાત્મિક માર્ગ પણ એનાથી અલગ નથી. ચાલો જોઈએ એ કયા પડકારો છે. આ લેખમાં કેટલાક મુખ્ય અવરોધો ઓળખાવ્યા છે, જેમ કે શરીર પ્રત્યેનો વધુ પડતો લગાવ, અજ્ઞાન અને આપણા મનમાં રહેલા જાતજાતના ભય. પણ સૌથી મહત્વની વાત એ છે કે અહીં ફક્ત સમસ્યાઓ નથી ગણાવી, પણ એનો સામનો કેવી રીતે કરવો એનું વ્યવહારુ માર્ગદર્શન પણ આપ્યું છે. આ બધા અવરોધોને પાર કરવાનો મતલબ જીવનથી ભાગી જવું એવો નથી, બલકે જીવનને વધુ ઊંડાણ અને હેતુ સાથે જીવવું છે. આ એક ખૂબ જ સુંદર કલ્પના છે. આપણો લક્ષ્ય છે 24 કલાકના સાથીને શોધવાનો, એટલે કે દરેક ક્ષણે ઈશ્વર સાથે એક અતૂટ જોડાણ અનુભવવું. તો પછી સાચું સુખ અને સફળતા ક્યાં છે? એનો માર્ગ છે કરુણા અને સેવામાં, બીજાઓ પ્રત્યે દયાભાવ રાખવામાં અને ભટકેલા લોકોને સાચો માર્ગ બતાવવામાં. ચાલો તો હવે આખા અંકના ગહન જ્ઞાનનો સાર એકસાથે જોઈએ. આ મુદ્દાઓ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. શુદ્ધિકરણના પહેલા પગલાંથી લઈને આધ્યાત્મિક રીતે સફળ જીવન જીવવા સુધીની આખી યાત્રા આમાં સમાયેલી છે. અને અંતમાં આ એક શક્તિશાળી પ્રશ્ન જે આપણને વિચારવા પર મજબૂર કરે છે: શું જ્ઞાનની સાચી શોધ બહારની દુનિયામાં છે કે પછી આપણી અંદરના ઊંડાણમાં?